મારી ભૂલ ક્યાં છે મારે શોધવું છે, કારણ મારે ભૂલમાંથી બહાર નીકળવું છે. સારું સારું જે છે તો છે જ, આપણે ફાયદામાં છે, પણ જ્યાં આપણી ભૂલો થાય છે તેને આપણે જોવાનું છે. એ ભૂલો આપણે મિસ કરી દેતા હોઈએ છીએ અને પરિણામે આપણે લોસ તો ખાઈએ છીએ. કેટલા અવતાર બગાડ નાખીએ છીએ. એટલે તેનો ઉપાય કરવાનો છે. જ્યારે દાખલા તરીકે કોઈની ભૂલ દેખાઈ જાય, દોષ દેખાઈ જાય આપણને, અને પછી આપણને ખબર પડી, પહેલાં તો નક્કી જ કરવું છે મારે કોઈના દોષ જોવા નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી અધર્સ ફોલ્ટ્સ. મારે મારા પણ ક્યારેક કોઈ સ્પેશિયલી આ કન્ટ્રીમાં ઇન અવર ઇન્ડિયન કોમ્યુનિટી ઓલ્સો એટલા બધા પ્રોબ્લેમો ઘણી વખત આવે છે કે એ લોકો આવે ને ઇવન પીપલ ઇન 60s 65 વર્ષના દે કમ એન્ડ સે હું શું કરું, આઈ હેવ ટુ ટેક અ ડિવોર્સ, ધેટ્સ ધ ઓનલી વે. નહીં, ત્યાં તો આપણું થોડી ઇન્વોલ્વમેન્ટ છે, ત્યાં તો આપણે આ એડવાઇસ આપવાની હોય છે. ના પણ તે બેન આવ્યા આપણી પાસે ધારો કે, તો ઇટ્સ નાઇસ કે આપણે બે ચાર શબ્દ એને આશ્વાસન આપી શકીએ તટસ્થ રીતે. આપણાથી સમજાવવાનો પ્રયત્ન કરવાના, પછી તો જે થાય એ કરવું. ટ્રાય વગર બેસ્ટ, ટ્રાય વગર બેસ્ટ. એક પ્રશ્ન છે, જય સચ્ચિદાનંદનો મિનિંગ સમજાવશો? જય સચ્ચિદાનંદ એટલે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ આ 3 શબ્દનો બનેલો છે. સત્ય એટલે અવિનાશી ઇટર્નલ વસ્તુ, ચિત્ત એટલે જ્ઞાન દર્શન. અને જ્યાં ઇટર્નલ વસ્તુ કઈ છે જગતમાં, તો કે આત્મ વસ્તુ જ એક ઇટર્નલ છે. સત્ય એટલે આત્મા માટે છે, ચિત્ત એટલે જ્ઞાન દર્શન, શુદ્ધ જ્ઞાન દર્શન એ જ શુદ્ધ આત્મા છે. એટલે જ્યાં એ હોય ત્યાં પરમાનંદ આનંદ હોય જ. એટલે જ્યારે આપણે એકબીજાને સચ્ચિદાનંદ કહીએ છીએ ત્યારે એના આત્માને દર્શન કરીને આત્મા કેવો છે તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમ કરીને બોલીએ છીએ. એ લક્ષ્યમાં રાખવા માટે, લક્ષ્યમાં લાવવા માટે કે આ સચ્ચિદાનંદ અંદર આત્મા હોવો છે. એટલે આ ખ્યાલમાં રાખવા માટે છે. શું આ કોઈ મારો સંપ્રદાય કે એનું કે લેબલ વેબલ કે ટ્રેડમાર્ક એવું નથી સચ્ચિદાનંદ, પણ આત્માના ગુણ જ છે સચ્ચિદાનંદ. આપણે એને ઓળખવાનું છે. શું આત્મા શું છે, કેવો છે, ક્યાં છે, શું કરે છે, શું નથી કરતો. આપણે બધાને ઓળખીએ છીએ, પણ આ જ વસ્તુ લોકોને રહી જાય છે. અને આત્મા પાછું બીજી વસ્તુ નથી, તે જ છે. આપણને એની ઓળખાણ નથી પડી, ખરેખર તો એ છે. શું નામ છે તમારું? સુરેશ. અહીંયા રહે છે મોન્ટ્રીલમાં? ફોન પર વાત થઈ ગઈ છે. સુરેશ તો તમારું નામ છે, રાઈટ? આ શરીરને ઓળખવા આપેલું લેબલ. આપણે શુદ્ધ ગુજરાતીમાં જેમ આમ દુકાને બધા પાટિયા મારે છે ને, જેસી પેની ને ક્રોગર ને કેમાર્ટ ને હોલમાર્ટ બધા પાટિયા નથી મારતા? એવા સુરેશ એ પાટી જ છે ને, પાટી નહીં. તમે જુદા ને આ પાટી જુદું. તમે આના માલિક છો, પાટિયાના માલિક, દુકાનના માલિક છો, પણ એ તમને ખબર નથી ને તમે શું પાટિયું થઈ જાવ છો. તમે ખરેખર માલિક, કેવા મોટા માલિક છો, પણ છતાંય તમને એની ભાન નથી, ખ્યાલ જ નથી, ઓળખાણ નથી. એ ઓળખાણ કરવાની છે. ખરેખર હું કોણ છું? તમને ખરેખર હું સુરેશ છું ને? સુરેશ તો નામ છે. આ શરીરને ઓળખવા માટે આપેલું લેબલ આપણે જન્મ્યા ત્યારે થોડી કે લખાઈ લાયા હતા, પછી જ આપવામાં આવ્યું છે. એટલે રિયલમાં સુરેશ નથી, તમે રિલેટિવમાં છો. પછી આપણે જઈએ તો આપણું નામ હોય, પાછળ રજીસ્ટર કાપી નાખે છે, લઈ લે છે પાછું. આપણે ત્યાં તો શું કે જાય ને કે નનામી છે, નનામી ચાલી કે છે. સુરેશ બી ચાલે કોઈ ના કહેવા, એટલે નામે લઈ લે છે નનામી. એવું છે આ બધું. ખરેખર હું કોણ છું એ જાણવાનું છે. કેટલાય અવતારોથી આપણે
કેટલાય દેહ મળ્યા છે, પણ દરેક દેહ મળ્યો ત્યારે એને હું છું માની ચાલે. ખરેખર હું કોણ છે ના જાણે. એટલે દેહને આપણે શું કહીએ, માય બોડી દેહ નહીં, આઈ બોડી કહેવાય, માય નેમ કહેવાય, આઈ એમ નેમ કહેવાય. તો આપણે આઈ એમ સુરેશ કહીશ. ના, ઇટ્સ નેમ, યુ આર નોટ નેમ, યુ આર ઓનર ઓફ ધ નેમ. સેમ વે માય બોડી કહેવાય, માય કહીએ એટલે યુ આર ઓનર ઓફ ધેટ બોડી, યુ આર નોટ ધ બોડી. જ્યાં જ્યાં માય કહો, these are all your belongings and you are separate from your belongings, you are owner of the belongings. એ માલિક કોણ છે ને ઓળખવાનો છે, કેવો છે, શું છે, શું કરે છે, શું નથી કરતો, એ બધું ઓળખવાનું છે. સમજાય છે ને? આ શરીરને આપણે કેટલું સાચો કહીએ તોય દુઃખ દે છે ને. હમી લાગે છું તમે આપણે એમ કે હાથ દુખે, પગ દુખે, પેટ દુખે, માથું દુખે, કે કંઈકનું કંઈક આવે. જેને મારું માનું, પોતાનું માનું, આટલું સાચું કરીએ તો આપણને દગો દેશ છે ને. ત્યાં સુધી જેને મારા માને તે આપણને દુઃખ દે. જે પોતાના હોય કોઈ દુઃખ દે, જે દુઃખ દે છે સમજી જવાનું હોય પોતાના પારકા છે. આ પારકાને આપણે પોતાના માનીએ છીએ. શું આ દેહ જ પારકો છે ને, એ દુઃખ નથી દેતો. બધા કોઈ માથું દુખે, કુદાર પેટમાં દુખે, કુદાર પગમાં દુખે, કે હાર્ટમાં દુખે. લો એટલે હાર્ટ બોલતા તો કેવું સારું લાગે, તો એ પાછું દુઃખ દે. લો આ તો કે રીત છે જેને આટલું વાંચો કરી છે. એટલે પોતાનું હોય પારકું છે. માયમાં જાય છે, આયમાં નથી જતું. બે વસ્તુ છે, આય અને માય, બે જુદી જુદી વસ્તુ છે. બે કમ્પાર્ટમેન્ટ જુદા જ છે. બે કમ્પાર્ટમેન્ટ જુદા કરીએ તો માયમાં શું આવે ને આયમાં શું આવે ફાઇન્ડ આઉટ કરીએ તો ખબર પડે ક્યાં ક્યાં માય છે. માય બોડી, માય નેમ, મારું શરીર. આયમ બોડી ના કહેવાય, આયમાં નથી આવતું, માયમાં જાય છે. એ આપણું નથી. જેટલું માય છે બધું રિલેટિવ છે ને ટેમ્પરરી છે. આ રિયલ છે ને પરમનન્ટ છે. આપણે આ પોતાનું આ એટલે આપણું ટ્રુ સેલ્ફ, જે આપણે રિયલમાં છે તે. અને માં એટલે આપણું બધું રિલેટિવ સેલ્ફ. હું સુરેશ છું, સુરેશ એ રિલેટિવ છે. સમજાય છે ને સુરેશભાઈ? આ શરીરને ધારો કે વેટ પણ આવ્યો અને છેલ્લા શ્વાસ ચાલતા હોય તો ઘરના દીકરા, ઓવો, માઈ, બધા જ દીકરીઓ જમાઈ બધા દોડધામ કર્યું કે હા કાકાને આ બાપાને આ દવાખાને લઈ જાઓ ને આ ડાક્ટરને બોલાવો ને આમ કરો ને તેમ કરો, દોડ કરી મૂકે. જેવો આપણો શ્વાસ બંધ થઈ જાય ને આપણો આત્મા નીકળી જાય પછી બધા દોડધામ કરે, પછી ડબલ કરે, કાઢો કાઢો, જલ્દી કરો કે છે. આ એક સેકન્ડમાં જ આખો ફેરફાર. હા, તો કોની કિંમત છે આ બધાની? આ શરીરની કિંમત છે કે આપણા આત્માની? જે નીકળી ગયા પછી આની કિંમત કોળીની બાળી મૂકવા પડે, ઉપરથી પૈસા ખર્ચવા પડે લો બાળવાના. અહીં તો બધા બહુ લાંબુ ખીન્દ્ર લે એટલે બહુ મોટું લગ્ન છે એટલું જ, એટલો ખર્ચો. એનો તમારે ફિંગર નો ખર્ચો, આપણે તો એક છોકરો પડી જાય એટલે આમ તો એટલે આપણે જેને મારું માનીને જેના આધારે આપણને બધું આ બધું લાગે કે આની તો શું કિંમત છે, આના લીધે જ આ બધું છે. ના, આના લીધે ને, શરીરને લીધે નથી, આત્માને લીધે છે. બધાને આપણને મારા સગા, મારા વાલા, પણ જ્યાં આત્મા શરીરમાં છે ત્યાં સુધી બધા સગાના સગાઈ છે ને વાલે તોમથી છે. જેવો આત્મા નીકળી જાય, સગાઈ પૂરી થઈ જાય ને વાલ બાલે ઉડી જાય, પછી કોઈ રાખી મળે છે? સુરેશભાઈ, કોઈ ના રાખી મળે? મોડું જેવો કમ લાગશે કરી રાખી મળે.
બાળક કોઈ જોડે આવે? કોઈ જોડે ના આવે? કેમ પહેલા સતી થતી હતી સાંભળેલું કે? સતી થતી હતી ને જોડે જતી હતી સાંભળેલું? પણ કોઈ સતો થયેલો સાંભળેલો? કોઈ ના થાય. હા કે આવું છે. આ તો બધું કેટલું બધું ફેરફાર, એક જ આત્મા નીકળી જવાથી કેટલો બધો ફેરફાર થઈ જાય છે. એ જે કિંમતીમાં કિંમતી વસ્તુ છે તે આત્મા, તે તમે પોતે છો. આ શરીર નથી જેને તો બાળી મૂકે છે, એનો એન્ડ આવે છે. આમાં બધું ફેરફાર થાય છે. જે વસ્તુમાં ફેરફાર થાય તે આપણે કેવી રીતના હોઈ શકીએ? આપણે તો કાયમના છે, કોન્સ્ટન્ટ છે. શરીરમાં ફેરફાર, નાના જન્મ્યા ત્યારે કેવું હતું, મોટા થયા પછી જવાનીમાં, પછી ગઈણપણમાં, પછી ક્ષેત્રમાં, ઠાકડીમાં જો તો બદલાય જ છે ને. એ બદલાય છે અને આપણે તો તેના તે જ રહી છે. તેમાં કશો કંઈ નથી. તે આપણે કોણ છે તેને ઓળખવાનું છે. અનંતકાળથી આ જ રહી જાય છે, આ જ ઓળખવાનું રહી જાય છે. બધું ઓળખ્યું પણ આ રહી ગયું. એ ક્યારેક ઓળખવાનો ટાઈમ મળે ત્યારે કામ થાય છે. બધા કહેશે તમને ભક્તિ કરો, ભગવાનનું નામ લો, આટલા જપ કરો, આટલા ઉપવાસ કરો, આટલું ધ્યાન કરો, બધું કરે પણ પણ કરી પાછું ત્રણ ત્યાં આપણું દુઃખ ઓછા ના થાય, ચિંતા ઓછી ના થાય. જ્યારે આપણે આત્માને ઓળખીએ, આત્મા પોતે જ આનંદ આનંદ સ્વરૂપે છે, પછી એક ચિંતા ના થાય, દુઃખ ના થાય, કશું અડે જ નહીં. બધું આવે પણ બારોબાર જતું રહે. અહીં આપણે એનો મુક્તતા લાગે. કારણ કે બે વસ્તુ જુદી છે. આ અને માય જુદું જ છે. માય એટલે રિલેટિવ, મારું પછી બધું રિલેટિવ ને ટેમ્પરરી. માય બોડી, માય માઇન્ડ, માય સ્પીચ, માય ઈગો, માય ઇન્ટેલેક્ટ, માય હાઉસ, માય મની, માય વાઇફ, બધું માયમાં જાય છે. આમાં આવે છે કશું? એક વસ્તુ આમાં આવે છે? આમાં કશું આ ઓલ અલોન એબ્સોલ્યુટ જે આપણે પોતે જ છીએ, આપણું ટ્રુ સેલ્ફ. રિયલમાં આપણે આ એટલે આત્મા છીએ. એ સિવાયનું બીજું બધું જ માય એટલે રિલેટિવ છે, ટેમ્પરરી છે. એને ઓળખવાનું છે. એ ઓળખ્યું નથી એટલે આ બધું આપણા ઉપર ચડી બેસે છે. તો ભોગવટો આપણા પર આવે છે. એ તો એક દુખાડે એવું નથી. રિયલમાં છે જ ક્યાં બધું? બધું રિલેટિવમાં છે. આ રિયલમાં નહીં ચાલે એટલે આપણે બધું ભોગવટાયા. વાઇફ રિયલમાં હશે, રિલેટિવમાં હશે. હા, રિલેટિવ. એટલે ત્યાં આપણે સુપર રિલેટિવ, ઓલ ધીઝ આર રિલેટિવ્સ, બધા ટેમ્પરરી છે, સુપરફ્લુઅસ રહેવાનું છે. ત્યાં રિયલમાં ચોક્કસ રહેવાનું છે. ત્યાં આપણે રિયલમાં સુપરફ્લુઅસ થઈ ગયા. સુપરફ્લુઅસ બિલકુલ જ નથી, અને રિલેટિવમાં ચોક્કસ થઈ ગયા છે. રિયલમાં વાઇફ છે એટલે આપણે બધો ભોગવટો આવે છે. રિલેટિવ કહ્યું એટલે નહીં અડે નહીં. રિયલમાં મારો છોકરો એ રિલેટિવમાં છે તો એનો ભોગવટામાં ઘણો ફરક પડી જશે તમને. પછી આપણા જે રોલ છે, પાર્ટ છે, નાના તે ભજવવાના છે, સારી રીતે ભજવવાના છે. બધી એક્ટિંગ જે કરવાની કરવાની. અંદર ખાને જણાવવાનું કે રિયલમાં હું શુદ્ધ આત્મા છું, રિયલમાં હું ફાધરે નથી, રિયલમાં હું હસબન્ડે નથી, રિયલમાં હું સને નથી, રિયલમાં હું શુદ્ધ આત્મા છું, પરમાત્મા છું. આ રિલેટિવમાં બધું છે. તે જેવો રોલ આવે તે પૂરો કરતું જવાનું. તો અંદર અડે નહીં આપણને. તો જ આ સંસારના દુઃખોનો અંત આવે. તો આ સંસારના દુઃખોનો અંત આવ્યો છે જ નહીં, વધે. ઘટવાની તો વાત જ નહીં. જ્યાં મારા ક્યાં ત્યાં જ બધા દુઃખ આવે. જેમ જોડે લેવા દેવા ના હોય એમ જોડે દુઃખ ના હોય. શું જાય છે? એટલે આ હું કોણ છું તેને ઓળખવાનું છે. શું અનંત અવતારથી આટલું જ રહી ગયું છે. આપણે બધું ઘણું કર્યું, ભક્તિ કરી, ધર્મ કર્યો, આ કર્યો, પણ આપણા દુઃખો ના ગયા. એ તો તેટલાના તેટલા, ત્યાંના ત્યાં એવા ને એવા જ રહ્યા છે. શું ચિંતા, ઉપાધિ, ટેન્શન, વરી કશું કહું છું નથી થતું. એ જ્ઞાન સમજવાનું છે. શું દાદાને આ જ્ઞાન 1958માં થયેલું. સુરતના સ્ટેશન પર બેઠા હતા ને આત્માની ઓળખ થયેલી કે હું આ દેહ સ્વરૂપે નથી પણ હું આત્મા સ્વરૂપે છે. પછી એ જ્ઞાન બધાને આપતા હતા.
ત્યાર પછી આ બધાને આ અનુભવ થતો હતો. મને એમની પાસેથી 1968માં મળેલું. 2 જ કલાકમાં દેહને આત્મા જુદા છે એવું જ્ઞાન થાય છે. ત્યાર પછી આ બધા સંસારના સુખ દુઃખ આવે પણ અંદર અડે નહીં, નિર્લેપ રાખે. બધું કરીએ, સંસાર છોકરા પડે, છોકરા બધું થાય પણ અંદર નિર્લેપ રહેવાય. એવું સુંદર આ વિજ્ઞાન જ છે. ધર્મ નથી, વિજ્ઞાન છે. આ મૂળ પુરુષો બધા કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહિર ભગવાન, શિવ ભગવાન બધા વિજ્ઞાનમાં હતા, આત્મામાં જ હતા. આત્માને ઓળખવાની જ મૂળ વાત કરી છે. અને ધર્મ બધા પછી થયા, એમના પાછળ વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શિવ ધર્મ બધા છે, સનાતન ધર્મ બધા પાછળના લોકો ઊભા કરે. આ મૂળ પુરુષોએ કોઈ વાળો સંપ્રદાય કે ધર્મ બરમ કશું વાત જ નથી કરી. અને આપણે અહીંયા અટવાઈ ગયા છે. કઈ વાંચો કઈ ખોટું, આ કરુણા મૂળ વાત રહી ગઈ બાજુએ, આમાં અટવાઈ ગયા. મૂળ પુરુષોને પાસે જે મૂળ વાત હતી, મૂળ જ્ઞાન હતું, આત્માને ઓળખવાની વાત એ ગઈ. દાદાને મૂળ વાત મળેલી અને એ જ્ઞાન આપણને 2 જ કલાકમાં અમારા બધાને એ જ એમની પાસે મળે, એ જ અનુભવ છે. ત્યાર પછી સંસારના ચિંતા ટેન્શન ના થાય, કોઈ દુખાડે નહીં, આવે ને બારોબાર જતું રહે, અંદર મુક્ત રહે, આનંદ રહે. એવું જ્ઞાન છે. અમે તો બધાને કહીએ આવું જ્ઞાન પ્રાપ્ત કરી લો તો જીવનમાં શાંતિ થઈ જાય. આ બધા તમારી અમેરિકામાં ને અહીંયા કેનેડામાં જ રહેનારા બધા ભેગા થયા છે. આજ તમારા જેવા જ બધાના સંજોગો છે, એ જ બધાના બહારના, પણ એમાં બધા નિર્લેપ કરે છે. આ છોકરા જોડે પ્રોબ્લેમ થાય, આ જ બધા જોબોનો પ્રોબ્લેમ થવાનું હોય તોય મન મુક્તના મુક્ત જ રહે છે. જોબ ના હોય તોય મુક્ત, આનંદમાં, અને ના હોય તોય તેને હોય તોય તે બધું હરખું. એટલે જાણે છે, જ્ઞાનમાં રહે છે કે આ બહારના ભાગમાં છે. આજે છે તો કાલે નથી, કાલે આજે નથી તો કાલે થશે. આ બધી ઘટવાણ છે. મેં ઊંચું ના કરી નાખે. પેલું તો વાતે ઊંચા નીચા કરી નાખે છે. એવું આ જ્ઞાન જબરજસ્ત છે. આ જ્ઞાન સમજવા જેવું છે. શું આ કોઈ વાળો નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ કોઈનો ગુરુ નથી, કોઈ કોઈનો શિષ્ય નથી. એ બધા કામ કરેલાનું છે. આત્મા ઓળખે આ તમામ દુઃખોથી મુક્ત થવાનું છે. એવું જ્ઞાન દાદા અમને બધાને આપેલું, એ જ અમે બધાને આપતા હોઈએ છીએ જ્યાં જઈએ ત્યાં. એ જ્ઞાન 2 કલાકનો જ આખો એનો પ્રયોગ છે જ્ઞાન વિધિનો. આવતીકાલે ગોઠવ્યો છે, બધા તમે જરૂર આવજો. કામને મિસ નહીં કરતા. મોટા મોટું 4:30નો ટાઈમ છે, 4:30નો કાલનો ટાઈમ છે. ખાસ આવજો. અને સવારે પણ છે સત્સંગ. હા, બધા રજા છે એટલે અમારી દાડે સાથે જ સ્પેન્ડ કરજો. અહીંયા બધી વ્યવસ્થા છે જ આખું. અત્યારની સેશન પૂરી કરીએ પછી 8 થી 10 પાછા ગરબા છે. 20 તારીખે કેવું છે? ઓકે. નવા આવ્યા છે લોકો માટે કાલે સવારે પાછું 10 વાગ્યાથી આ સત્સંગ ચાલુ થશે. ટોપિક રાખીએ છીએ પણ એવો કોઈ એવું આગ્રહ નથી હોય કે એ ટોપિક પર બોલે, ગમે તે ઉપર બોલી શકાય છે. એટલે કાલે આત્મજ્ઞાન અને વ્યવહાર જ્ઞાન ઉપર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાલે સાંજના જ્ઞાન વિધિ છે 4:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી, લગભગ અઢી કલાક જેવું થાય. અને એનો કોઈ ચાર્જ નથી હોતો. અને આપણા ગુરુ કેરા હોય, આપણે જે ધર્મમાં માનતા હોય, જે ભગવાનની પૂજા કરતા હોય, બધા ભલે રહ્યા. આ નવા ગુરુ નથી કરવાના, નવો ધર્મય નથી. આપણે જે કરતા હોય આપણું સંસારમાં અત્યારે જે કરીએ છીએ ભલે કરીએ, પણ એકવાર અંદરથી આત્માનું ભાન કરવાનું છે. અને અંદરથી ભાન થઈ જાય એવું છે. આખું એક્સપેરિમેન્ટ જ છે. 2 કલાકમાં જ તમને અંદરથી આત્મા સ્વરૂપથી ભાન થઈ જાય અને પછી નવા કર્મ ના બંધાય. તો એ કાલે બપોરે ખાસ આપ્યો છે, તો બધાને ખાસ આવજો. 4:30 થી 7 સુધી છે. અને એમાં કોઈ જાતનો
ભગવાનના અતિ જય જયકારો રાધા 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 ભગવાનના અતિ જય
સુરેશ